खैबर या जंगे जमल सब मुश्किलों का एक हल। हैदर का जो भी काम है हैया अला खैरिल अमल। मौलूद काबा है अली, मौला तो मौला है अली। फरमा गए मेरे नबी ओ नारा अली, ओ नारा अली। पर खुशनुद इमाम ज़माना अलैहिस्सलाम पर बाबा से बुलंद सलवात। अस्सलातु वस्सलाम व तहय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल कासिम मुस्तफा मुहम्मद। अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन व लअनतुल्लाहि अला अदाइहिम अजमईन मिनल आन इला सबाहि यौमिद्दीन। अम्मा बाद फ़क़द क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम नूरु इब्नती फ़ातिमतु मिन नूरिल्लाह। सल्लल्लाहु अज़ीज़ान मोहतरम अने ब्रदरान अज़ीज़, सर्वप्रथम आप तमाम मोमिनीन की खिदमत में शहज़ादी कौनैन हज़रत फ़ातिमा ज़हरा सलामुल्लाह अलैहा की विलादत की खुशहाली की मुबारकबाद पेश करूं। हमें बधाईની ખબર છે કે આ શબ્દ જે છે કેટલી અઝીમ શબ્દ છે, કેટલી મહાન શબ્દ છે અને કેટલી એની અહેમિયત છે। કેમ કે આજની શબ્દમાં જેની વિલાદત છે એ પણ બહુ મહાન શહઝાદી છે, બહુ મહાન બીવી છે, એની બહુ અદમત છે। તો હું શું ચાહું છું કે જેટલી મોટી એ શબ્દ છે ને, જેટલી મહાન એ રાત છે ને, એટલી મોટી વાત તમારી ખિદમતમાં કરું અને એટલા મોટા પેગામ તમારી ખિદમતમાં હું પહોંચાડું। જેટલી મોટી અને એ રાત છે, જેટલી અઝમત છે શહઝાદીની અને જેટલી અહમિયત છે, એટલી અહમ વાત તમારી ખિદમતમાં આજ કરવા ચાહું છું। અને તમે બધાઈ થી મારી ઇલ્તિમાસ અને વિનંતી છે કે મારી વાત અવ્વલથી આખિર સુધી બહુ ધ્યાન કે સાથ આજ તમે બહુ મોટું પેગામ આપવાનું છે તમારી ખિદમતમાં। अजीज़ान मोहतरम, बात बे छे। एक बात तो 1 मिनट में हूँ बयान करीने खत्म कर दईश, पर बीजी जे बात छे ना, आ पहली बात तो समझवा माटे छे जे 1 मिनट में हूँ खत्म कर दईश। तो सवाल ये छे कि जेवी रीतना इंसान दर इंसान पासे एक संदूक छे, एनो खजानो छे। मानस ने खजानो में अमुक वस्तु होवे छे, जे अहम वस्तु होवे छे मानस ने खजानो में ई रखे छे संदूक में। फॉर एग्जांपल हीरा जवाहरात, पैसो, डॉलर, यूरो, पाउंड, सोना, चांदी, जे कीमती वस्तु छे ना, जे कीमती शय छे ई આપણે ખજાનામાં રખે છે, સંદૂકમાં રખે છે અને એને બંધ કરી નાખે છે। જેવી રીતના આપણે સંદૂકમાં અહમ અને અઝીમ વસ્તુ રાખે છે, એવી રીતના પરવરદિગારે આલમ પાસે એક સંદૂક છે, એનો પણ ખજાનો છે। એનો ખજાનામાં અમુક વસ્તુ રખેલી છે પરવરદિગારના ખજાનોમાં। તો આજ મને તમારા સામે જે
પહેલા એ જાણવાનું છે કે અલ્લાહનો ખજાનામાં એની સંદૂકમાં ઘણી વસ્તુ છે, તો એમાં સૌથી મોટી જે વસ્તુ અને ચીજ છે એ શું છે અને આપણે કેવી રીતે એને હાસિલ કરે? અઝીઝાને મોહતરમ, અલ્લાહના ખજાનામાં અમુક વસ્તુ છે. સદાકત છે, તહારત છે, ઇલ્મ છે, हिकमत છે, ઈમાન છે, તકવા છે, અને આપણે સુજાત છે, સખાવત છે, કરામત છે, તહારત છે, અમુક વસ્તુ છે. લેકિન હદીસમાં છે કે અલ્લાહના ખજાનો કોણ આપણે બતાવે કે કેવી રીતના એને આપણે હાસિલ કરે, એનો રસ્તો, એનો તરીકો, એનો રાય હલ. તો જે માણસ જે વસ્તુથી સૌથી નજદીક અને કરીબ રહે છે ને, એને ખબર હોય છે કે આપણે અહીંયા કેવી રીતના પહોંચી શકીએ છીએ અને કેવી રીતના આ વસ્તુ આપણે હાસિલ કરી શકીએ છીએ, જે નજદીક અને કરીબ રહે છે. તો અલ્લાહથી સૌથી કરીબ અને નજદીક કોણ છે? જે આપણે બતાવે કે અલ્લાહના ખજાનામાં જો મારિફત છે, સૌથી અહમ ચીજ, એને આપણે હાસિલ કરી. તો અઝીઝાને મોહતરમ, આપણે પાસ પંજતન પાક ની ઝાત જે છે ને, ઈ સૌથી મહાન હસ્તી છે, જે અલ્લાહથી સૌથી નજદીક અને કરીબ છે. એ લોકોને ખબર છે કે અલ્લાહને પાસ જો મારિફત છે ને, એની મારિફત કેવી રીતના આપણે હાસિલ કરી શકે છે અને આપણે કોણ રસ્તોથી એવી રીતના પહોંચી શકે છે, એનો રસ્તો શું છે હાસિલ કરવાનો ના. તો પંજતન પાકમાં તો 5 માણસ છે. પયગંબર છે, ઇમામ અલી છે, શહઝાદી ફાતિમા ઝહરા છે, ઇમામ હસન છે અને ઇમામ હુસૈન છે. એ આ બધાને ખબર છે. પણ મને જો આ તમારા સામે વાત કરવાનું છે, મને સિર્ફ ઓર સિર્ફ આ 5 માંથી એક ઉપર વાત કરવાનું છે, જે શહઝાદી ફાતિમા ઝહરાની વિલાદતની તારીખ છે ને, એ શું બતાવે છે, શું દર્શ આપે છે, શું રસ્તો બતાવે છે, શહઝાદી કેવી રીતના આપણી રહેનુમાઈ કરે છે કે અલ્લાહની મારિફત આપણે કેવી રીતના હાસિલ કરી શકે છે. શહઝાદીની જિંદગીમાં, શહઝાદીની હયાતમાં, શહઝાદીની સીરતમાં, ફાતિમા ઝહરાની હયાતમાં આપણે કોણ જગ્યા, આપણે કોણ ગોશા મિલે છે કે જ્યાંથી આપણે ખબર પડે કે આ રસ્તો છે. શહઝાદી આપણે શું દર્શ આપે છે? આ અહીંયાથી મારી વાત શરૂ થાય છે. અઝીઝાને મોહતરમ, તો એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. एक बीजी सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद।